હલો હા બોલો બોલો બે હાથે ભેંસો પણ વહેલા કે આવું પડે ને યાર તમારે બે દાડા માર કીધું હોય તો 88 લાખની હતી બે હવે 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 હાલ તો માલ એક જ બધ્યો છે હવે એ તો છે પાણી આમ કમ્પ્લેટ છે પાણી થોડું શરમાય છે હવે એક શરમા આમ કેવું એ તો પછી કોઈ મને થોડી શરમ આવે છે કહેવા દઈએ ના ના એક કામ કરો જોયું હોય તો આવો પછી એવું તો પછી બીજો માલ ઉતરે ને કોઈ હો એ સારું સારું ઓવા આ વચમાં પેલી જે ભૂરી લાવ્યો તો ને 3.5 લાખની એ તો એક નંબર હતી હા ઓવે એટલે 3.5 લાખની હતી પણ દૂધ હતું ખાસું એનું લગભગ કેટલું હશે 12-13 લીટર દૂધ હતું ઓવે હા એક તને વહેલા ફોન ના કરો મને તાણી અલે પણ મને જો ખબર નથી એવી તાણી હવે એ સારું તાને તમે આવજો બીજો માલ ઉતરે ને કોઈ હો ખાલી એક છે ઊભી છે મોય પછી થોડી તકલીફ છે ઓ પાછી ના ના ફોનમાં તો નહીં કેવું એ તો એકલો મળે ને કોઈ હો એ સારું જોક પાછા ભેંસ વહેલો ફોન કરતા નહીં ભેંસ સારી હોય હતી અને પછી અરે આ વેચાઈ ગયું જ નહીં તો સારું તું કેમ કે પછી મને આ જતી ને તો પછી બીજી બે ઉતારવી છે બારે બારે હવે ભેંસ તો તમારે વતાવી પણ તમે તો ભેંસને અમુક છો બાજુ આમ શું કરો છો બરું બોબલ્યો ભેંસ તો મને પસંદ જ ના આવી પહેલી તો હવે એવી ભેંસો તો બતાવું છું મોટી મોટી બધા તમે તમારા પૈસા ખર્ચવાનું જીગર હોય તો બધા મોટી પૈસા તો આપણે ખર્ચ્યો તો ભાઈ ચિંતા શું કરો તમે યાર તમે કદી ભેંસ લેવા જાવ તો નથી જ્યાં અરે વચમાં તમે લઈ આવી મસ્ત ગયા ભેંસ હતી પણ વાત સાચી માં આ ભેંસ તને વજનમાં કેટલી હતી વજનમાં હતી પણ મને થોડું વાસળા રહ્યા ને એ દોઢા મેળ આવે થોડા હવે એ તમારે જો વાસળો પર બેહીને દોવી છે ડૂબી પડે કે દોઢા મેળો તો ફાવા ને તમે તો ઘડીકમાં કહો છો પૂંછડું લોબું છે ઘડીકમાં કહો છો શેકડો લોબો છે હવે તમારે ભેંસ લેવી હોય ને તો હું હારી બતાવું તમારે પરસેન્ટ આવતી નથી એ મારી વાત હોપલો આ જો આ વતા દોઢા હતા ને ઓમ દોવા કઈ ખેડ તો ભય પડે એ પણ ડોલ મોટી રાખવાની ડોલે તો કઈ આવડી મોટી તો ન લાવીએ કે મેં તો ને જે ડોલ્યો છે કુદરતી હોય તો આપણે એવું કરવાના હતા એ કોમી વાળી લઈએ ને તો આપણે ફેર વેચવી જ ના વેચાય હવે ઉરાભાઈ ખોમી વાળી નથી એ ભેંસ તો સારી હતી 10 લીટર દૂધ આલતી હતી અરે ભાઈ ઢેસણી હતી કે હવે ઢેસણી તમે ઢેસણી નથી પડ્યા પણ ઓભળો કે એ પૂછડું ઢેસણી હતું યાર લે પણ પૂછડા પર તમારે શું એકવું છે ને ઢેસણે કરો છો વાત ના કરતો ભોય બુજરાતું હોય ને એ બધું આવરીને ભેગું કરે એ તો સારું આવરીને ભેગું કરે ઘરમાં આવે કે બહાર તો થોડું એ કહું છું આ તો ઢેસણી હું ભેંસ લઈને હું કરું એ હારી ભેંસ હતી તાણે અરે તમે એવી હું લે બતાવો તમે પેલા કરશનભાઈ ને ભાડ હોપડી છે કે ઓવા એ ન હોય ભેંસ બતાવું યારો એ જોઈ લે વળી અને ગમે તો પછી એ રાખો ને કે બધા વર્તે આ ભેંસ છે ને પેલી આ કરશનભાઈ વાળી જો પછી વાત ઓની તમે ઠા બંધ જોઈજો બધા મારું મોય પેલી ના રાખો પાછો કે વળગાડી આવી ભેંસ હા એ વાત સાચી હે એ પેલકા તમે લઈ આલી ને એટલી ગરીબ ને તમે વિચાર કરો એ તો ભાઈ હુરાભાઈ હું આથી આવું ને હું કોઈ દલાલ છું જેવો ને ઘણીએ ભેંસો વેચીને ઘણીએ લાવ્યો છું ને એવી બધી તમે દલાલ તો 5000 દલાલ મારવા લઈ રહ્યો હતો હવે પેલકા તમે જો 5000 આલ્યા હવે 2000 રૂપિયા આલી ઉભા રહ્યા આલ્યા 5000 આલ્યા તો ભાઈ હું તમે ઘણા ડોહા તમે ભૂલી જાવ છો હું લેવા તમે પ્રિય કરો છો તમે તો કાંઈ જૂઠું બોલો છો યાર અરે ભાઈ અમાર તો શું છે સંબંધી હોય ને એના તો પૈસા માપના જ લઈએ છીએ માપના લ્યા 5000 કોઈ માપના લેવો હવે 5000 લઈએ પણ એવી ભેંસ હોવી જોવે કે એવી લઈ લે તો ભેંસ પાછી આવે તો અમારે તો ફેર ખબર ના 5000 ની કે તમે શરમ બનાવો 5000 ફટ દઈને માગો છો પર ઓમાં શરમ ના હોય હું ના હોય ઘેર આવીને ખાઈ જવાનું પણ ઓમાં શરમ હું રાખતો નહીં હવે આખો દાડી જીવો પગ તોડ કરે આ હેતર માંથી પેલા હેતર માં આ 2 કિલોમીટર થી તો આયા છીએ તો આયા તો ખરા ત્યાં હેડવું તો પડે તારે હેડ જાવ હવે પેલા કરશનભાઈ ને ઉભાડે હો બીજા કદી હોય તો કેવડો ધાણી આવે ઉતાવળો હેડો એ હેડા તું ના હું હલો ઓવે હવે ના પેલી તો કોઈ મેલ ના આવે હું જોવા છું તો પણ કોઈ સેટિંગ ના થયું હવે
ના યાર મને નહીં મેળ આવે. હા એ મને નહીં આવે. એ મને મજા ના આવે. કિશનભાઈ કેમ કે મારે યાર છે ને માલ ભારો જોવાય એમ. ઓય હા ખાકી યાર આ નહીં દેખાતું યાર. એટલે પછી વાત કરો કે અમારી વાત તો ઓફલો. હા ખાકી લે જાવથી જે તું. ઓ ઘરાક લઈને આવ્યો ઘરાક એ બે શીખા કોણ છે માગવા વાળા છે કોણ છે? હાલ ફોન દેખો ઘરાક લઈને આવ્યો, ઘરાક. નહીં પેલા આવતા માગવા વાળા. બેસો. રૂપિયા બરાબર દેજો. કંટાળો છું. ઓલા અરે બેહવા જો કે યાર થાચ્યા છીએ. લપેર મત કરી યાર હેરવાન કરી હા ખા યાર. અરે ઓદરી ભડે પંચ કરી રહ્યો છું યાર. વાત કરી યાર. હલો આર્યો કરશન. બોલો. અરે મુરાડી કરશે આ કરશન કાકડી. તાણે આવા. અરે આ તો મગજ ભરી ગયેલા આપણે. બોલો કશો વાંધો વાંધો નહીં, નહીં, કશો વાંધો નહીં. બોલો તો હા. તે કોઈ નહીં હોત ના હું આવું જોવા અને કાકડી જેવું બોલે, પછી કાકડી જેવું. હા ખાકી લે. કોણ એઠો બેસજો, થોડું કોમ છે મારે. હા ખાકી યાર 2 મિનિટ ઉભો રે કે. એટલે પણ અમારો મોડું થાય છે તમારા ફોનમાં ને ફોનમાં. અલા મોટો વેપારી યાર હમણાં પછી હવે હાલો એ કોમ કરો હું હાથ ના આવું જોવા ને પછી રોકડા પેમેન્ટ ગણીને ક્યાં હાલ પૈસા ભરવા આયા છે એમ કહો કે. આવો પતાવા મેલો કે દેજો બેલ. થોડો. તાણે આ લે પેલ. બોલજો હવે યાર વાત કરો યાર. ઓ બાર આપણી તો કોઈક ભેંસ વેચવાની છે આ બેસો છે. સી મારા કાન તો જાઓ, માલ તો બેહો હારા બે. માલ જી. કોઈ બેહો બેહવાની આમાં. બેસો તો સી ગણીએ. આ તમે હોફરતા ના ને કે હા ગરગરી એ પાડો. માર તો યાર તમારી તો સાપ મારીમાં તો ઘણા વેપારી આવે. કોઈ ઘરાક આવ્યું હોય ને તો થોડો પાણી પાવાનો આદરે રાખશે, આવા કંજૂસ નહીં રાખશે. ઓય તબેલામાં તોય પાણી પાવ. એટલે રાખવું પડે. આહા અને બોલો. હવે ભેંસ લેવા આવ્યા છીએ. બેસ હવે ભાડો આપણી હતી ભાઈ. બેસ તો સાથે મારા કાન. તો લાવો કે બતાવો તાણ. તો બતાવી જો આ જોઈએ. અમારે લઈ જાવી છે. પણ બતાવું તે હું તો. આજે બતાવો તો અમારા ભાને લેવી છે. ઓહો અરે આ યુવાનો હાથવશે કે પછી ફેશન્યો કરશે? હવે તમારે વેચવાનું છે કે પછી યોની વાત કરવાની છે? નહીં યાર ઈવાનો શરીર સંભાળશે કે પછી ફેશનું સંભાળશે એમ કહું છું. હવે આ તો ખાલી લઈ જ જોઈએ છે, એવાના ઘેરથી સંભાળે છે. તે ડોશીએ તને આવવાની આટલી ઉંમર થઈ તો પછી ડોશીની એટલી જ છે કે વાત કરો યાર. બરાબર હેડો તો જોયું હોય તો. હાલ બતાવું હેડો. જો હેડો. અરે મારી આ થોડી છે ને હમણાં થોડી રાબડી કરે. રાબડી રાબડી બરાબર હા હમણાં નવો માલ ઉતર્યો. જોતા જો આગળ જઈ. આ તો શેરો છે. એ શેરશે તો ખરી કે તારે જાફરાની બે જાફરાની જાફરાની બે છે. જાફરાની બરાબર. અમારે પણ થોડી પેલી છે બરાબર. થોડી તકલીફ હોય. તકલીફ તો હકર હે હા. પણ યો જોવા તો જો ગમે તો પછી તકલીફની વાત કરવી પડે. હા ભાઈ. હો બેચ તો બરોબર છે આપણે ગમી જઈ. હો હુરાભાઈ હા. આમાં જોજો પછી મારા ગળા ના બરોબર ના, પડે. ના. મસ્ત વન વર્ડ છે પેલા કરતો હતો. કમ્પ્લીટ છે કે Complete લેડો ready. તાર બાયણે જઈને વાત કરીએ. હેડો તાણ. હેડે લેડો હેડો. લે બાયણે મોચા બેસીને વાત બસ કરીએ. મોટો થોડો કરજો. આ દુલું કપડા મને આવો ટેઠા પડી જાય તો. વાત કરો યાર તમે. બેહો પગ પગ ભાગી જાય. બેહો લ્યા બેહો કે યાર. બેહો, બેહો. ફટાફટ સોદો મારવાનો કરો પછી મારે બહાર નીકળવું ડાબુ પડવા યાર. ઈ ચો હમણાં જાઓ, બેહો કે. મારી પેલો માલ ભરવાનું લાવવાનું યાર. આ તો હું નવરો નહીં યાર. આ તો 5 મિનિટે મને ટાઈમ ના મળે યાર. હવે બોલજો કિંમત જાઓ. જો, એ પહેલા તો એક વાત કહી દઉં. હા ભેંસમાં કોઈ ખોમી નહીં એ વાત સાચી. બરાબર. હા. પણ ખાલી હોજના ખાલી દોવાની હા. એક થોડી શરમાય. હો અલ્યા ભેંસ તો કદી શરમાતી છે. એક કેવું હતું હા, હું જાફરાબાદ થી લાવ્યો તો ત્યાંનું બચ્ચું હા. તે લાડ કરીને મોટું કર્યું કે એક પણ મારી વાત તો ઉભા સાંભળો. રહેજો. તે મારી વાત સાંભળજો. બોલો. આખી ભેંસ શરમાય છે પણ દોવા બેસે કે શરમાય ત્યાં ચીરી દોવાની. ડોવો પડી છે. આ ભૂખો એ બધું ભૂખવું પડે. એક થોડી ખાલી દોવા બે વતરો પકડાય હા. શરમાય. બોલે ભાઈ એવું. જો તમારે ભેંસ લેવી હોય તો લેજો. હા. પણ શરમાય છે. તે શરમાય તો ના મેળા મારતો. પછી બીજું હા. હજુ આ ગેરંટી આથી લખણ થઈને આવશે ભેંસ પાછી લેવામાં આવે નહીં. પણ એક કોમ કર્યું હોય તો કેમ કે મારે તો ધંધો 18 લાવું ને 18 વેચું. પણ એક કોમ કર્યું હોય તો ભેંસ કદી ઊંચી જાય ને આપણે દોઈ નહીં હોય તો એ બધું તમારે જોવાનું. પૂરા ભાઈ ચાલશે. તમારે લઈ જવાની ચાલે, ચાલે. હા? ચાલે તો. તમારે શું કરવાનું કેવાય હા. ભેંસ ક્યાં લઈ જવાની હા. અને રાતે 12 વાગ્યા પછી જ જોવાની. પણ દૂધ છે વખત ભરાવાનું પછી. સવારમાં આ વાત સાચી એટલે તમારે લાખ રૂપિયાની વાત છે 4 ભાઈ. વાગે ડેરી ખુલે. હા. જબ્બર વાત કરી તમે. બધું ભેગો. હા પેલું હારું. પેલી 4 વાગે દોવાની આ 4 વાગે દોવાની. ચાલે, આ તો જે હોય ચાલે. ચોખ્ખું કહેવાનું ચાલે. યાર. હા બોલજો કિંમત. હા ઉરાભાઈ હા. જો તમારે ચાલતી હોય તો કહેજો
એટલે કાલના જેડી પાછી બોધવામાં આવે નહીં. હા ના ના કમ્પ્લેટ અરે. લખવાનું થાય ભાઈ અરે હું શું પાછી તો કહું? હું લેતો જ નહીં એ મારે કોઈ જોવા નહીં યાર હું શું કહું બધો? આ એ તો હોય શહેરમાં જ. પેમેન્ટ રોકડું પેમેન્ટ રોકડું છે? ફોન પે કરી દઈએ. હા તો બોલો કિંમત આપજો. કિંમત તો 80,000 રૂપિયા મેકેલી ભાઈ ઓહો અરે હજી આવે એવું બરાબર. કરે છે. બરાબર. એ કોઈ નહીં આ. હું કહું છું હા મારા વાત કરી હા. છે કે ભાઈ બાકી કલટી મારવાનું કરજો હો. હા બીજું વસ્તુ નહીં થાય જો હુરાભાઈ હા 80,000 રૂપિયા કીધું વાહ પણ કર દે ન દે શરમાય છે પાછી ખબર રાખજો. તમારે લેવી હોય તો લેજો, કાઢાવો તો શરમમાં દૂધય નહીં કાઢે. લેવી હોય તો લ્યો ને કે પછી હેડતા થઈએ હાથી આવજી તો હું એને કહેતા હોઉં. હાથી આવજી અરે શર્મા હાથી કોઈ આવે ને હું કહેતા હોઉં ભાઈ અમે કાલ બીજા આવજો શર્મા તમારે ભેજ વેચી મારજો વેચવી હોય તો. તમે એમ જ કયો હા. તમે કાલ આવજો હા જોવા હા, એ તો એમ કહીને હેડો. હું બે રીતનું કહું છું હા બે રીતું કહો. ભાઈ. હા બે શર્મા ગમી છે કે હવે એટલે ભાઈનું કેવું શર્મા છે એટલે મારે ઘેર પૂછીએ અને નહીં હોય તો તમારે ભેજ વેચવાની કોઈ ગ્રાહક આવી જાય ને તો વેચી કાઢજો. આજે કોઈ નહીં મારે તો 18 આવીને 18 જોવાય કરાક અને ન વેચાય તો કાલ અમે ઓટો મારજો ને ફોન કરજો. કાલ સુધી ભેંસ ના ઉભી રહે આ તો તમે વેચી મારજો અમારું ઘેર તો પૂછો. પછી ટાઈમ પાસ કરવા હોય કાલે હેડ આવે ને હેડ નહીં યાર હવે આવું કેવું વાત કરી આવે લફાકા મારવા આવી જાય ટાઈમ બગાડવા હેડ તું જા હેડ વચ્ચે. શર્માય છે બે. વાત કરી યાર ઓ, બે, બે, શરમાય અલ્યા છે. ભેંસ લેવાની વખત નહીં, ભેંસ લેવાની શર્માથી જયારે અકળાઈ યાર. જૂઠું બોલતા અહીં હેડો. શા તમારમાં વખત છે પેલી શરમાય, શરમ આવે. યાર, 80,000 ની યાર. ભેંસ શરમ આવે. તમે શરમાવો છો. પેલી 20-25,000 રૂપિયાની ભેંસો ખોરવાની એકડી ઈ બે કઈડીઓ હેડ હેડ સોની મોની વાત કરી છે જો કે ભેંસ લેવાની એકડા છે આમાં માલમાં આલું 20-25,000 ની વખત છે પાછી ના મળે લ્યા કોનો ફોન આવ્યો અલ્યા વ્યાપારી આ બોમ્બે હાલો હવે પેલી બોમ્બે વાળી બે ભરી દો કેટલા આજી 3.5 લાખ લખી દઉં ખાતા માલ જ બે ભૂરી જાફરાબાદી આ બાજુ અપડાય હો એ સારું વેપારી મોટા છીએ કે ઓહો ચાલો જુઓ તો ખરા આ વાઠું કરી એટલે મોય છે આવો મોય જો કે તાણ હા ઓહો જોજો મોય છે આ રે કે બે હા આ રે કે બે ઓહો ઉમ તો વગે દેખાય છે એ તો હારી રટની છે બાયા હા ઓહો એ હુરિયાલ બદ ગાડીએ ન હોય તો આપણે હે હે ઓને સ્વભાવ છે ખબર નહીં પડતી યાર આપણે કીધા વગર બેહી જાય એમાં આ એક લાફે લાફે લાફો કરે હું તબેલામાં પે છે ખબર નહીં પડતી તને તમાર ભેંસ ના વેચવાની એટલે ભેંસની વાત પછી રહી ગયા ને આખર કોમ છેટું રહે યાર તમારો સ્વભાવ તો કેવો હે કઈ કૂતરા ભાવ નહીં યાર તું હમણાં પછી મગજ જાય યાર આ નહીં એટલા માટે તો કોઈ મોટો જાડી નહીં ઊંઝા હવે ભાડ હોપડી દી કઈ નહીં કાઢો યાર કોઈ મોય ભેંસ જોવી છે ભેંસ લેવા એ પણ તો પછી મને ઓય હું નતો મરી ગયો તો હું વાત કરી યાર કોકની ઊંઘ બગાડી ગયો હવે હા બેઠો કદી મોય તબેલામાં જ પે છે પાછો અમારી ભૂલ થઈ ગઈ બીજું હું વાત કરી યાર કહેતા હોય તો હવે પજે પડીએ પજે નહીં પડતો એમ તો હું અરે જો બેજો સોદો કરીએ જોઈ જોઈ બેસતો જો હું જોયે કૂતરાને ગોળી વળગોન તો હોય તો સીધી લીટીમાં વાડ હોય ફાટ હોય તો 18 આવીને 18 જોય કોઈ મોય ના થાય હરાજ્યું તો હું વખત જોતા આવું બે હોન કરી યાર પછી બતાવું નજર વચ્ચે ના પટ્ટી જોઈએ તો એક વખત નજર કાઢ હવે તમારે લેવાની છે તમે જોઈ છે હું તો છેટો ઉભો તો આ તો ઘણી બેસે જોવાના આવ્યા તો એમને જોઈ તો સીધો જોઈ ને કે સ્વાદો એક જ વખત નજર મારવાની પછી જોયા તમે જોઈને તો આયા જો હાલો અમે તમારે ઘરમાં વાચર જોવા પડી કે કાકા જોઈ લીધા હોય વાત કરો યાર ઓય ની ભેંસો છે ને? જો યાર કોમી વાળી નહીં તું હોય રહી યાર પછી એમ કાકો ગયડાએ પણ પાવર તો ઓછો નહીં કરતા ભાઈ આ તો કીધા વગર આજકાલનો ધંધો નહીં કરતો પહેલામાં કાકો કરતા ને હવે હું કરું એટલે તમે કાકો બેસે ધંધો કરતા હવે આવી હાલ બે જાફરાબાદી ભેંસો આવી 2.5 લાખની ઓય એ જેવી હા એ જેવી એકનો ફોન આવ્યો અરે વેપારીનો ફોન હતો ડોશીનો. તો હીનો ફોન હતો કે બેસ મારી ના બોલો બોલો ફટાફટ બોલજો હું ભાવ મેલ્યો છે 12 રૂપિયા 80,000 રૂપિયા હા 80,000 હા 80,000 ની તો બેસે નહીં કાકા થોડું સમજીને કરો ક્યાં ક્યાં રસ્તા આવ્યો તો હા ક્યાં રસ્તા આવ્યો આવો વટલા રસ્તા લેવા તો છે જ નહીં ઓછો લાચારી વાળો ધંધો છે જ નહીં વાત સાચી હવે તો તમે જા બીજો આવ્યો સમજાજો તમે જા બીજો આવ્યો મારી વાત તો આપણો વેચવાની જ હોય તો પછી થોડું આગા પાછું કોને કરો વાત કહું
ભેંસ છે ને વેચવાની જ છે, બરાબર. કોઈ તકલીફે નહીં, હા. બરાબર. હમ. પણ એક થોડું છોડ્યું રહ્યું ને આપણે ખાલી દોવા બેસે ને હા. એક થોડી શરમ આવી શરમ આવી છે થોડી. કેમ છે એમાં એટલે એ તો થોડું આમ શરમ પડે આવે. ને, શરમ આવે. નવા સીધા થાય એટલે શરમ લાગે એને. શરમ શરમ. દૂધ તો કાઢશે કે એક હું જાફરાબાદ થી લાવ્યો તો હમણાં પાડું હા એમાંથી મોડે કરી છે ડોશીને લાડ કર્યા છે એક એ કઈ શરમાતી છે. હો. એટલે સમજીને ભાવ કરો શરમાતી હોય તો. તાપ તો એટલાથી નેચી ના આવે લ્યા. મૂકો 5000 ઓછા લ્યો ને તો હમું તો બોનું કરી દઈએ અને તારે ભરી જ દઈએ. એવું? હા 75 રાખો કે બોનું આ લઈને જાય પેમેન્ટ રોકડું 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 લેવા ભરવા આવીએ કે જોડે પૈસા આવી ગયા ફાઇનલ બરોબર. ડન. પણ ભાઈ બેસ પાછી લેવા નહીં આવે એવું પાછી કરું. દૂધ તો કાઢશે કે હમ? દૂધ તો કાઢશે કે એ તો તમારે મારી દોવાની વાત સાંભળો કે આ શરમાતી હોય તો દોવાની જેમ કરી એ તો બધું તમારે મોય આવી એવું એ તો મારે ડોસી ધોઈ નાખશે એક કામ કરજો. ના. અંધારામાં દોવાની તમારે એટલે ઊંઘી હોય ને ધોઈ નાખશો રાતી 12 વાગ્યે જ ઉઠવાનું કે? હાલ જોયું ખાલી એમને તબેલા પૈ ગયા પૂછ્યા વગર તોય એ ખબર વાત પડી સાચી, જાય ભૂલ કે કરી. ખબર પડી જાય તો જો ભેજ પાછી આવી તો પછી હું થાય ને તમારે જોવા એ વાત સાચી. હવે ભેજ ભરી મેકલજો પર એ પૈસા હાલાથી મોકલી દો આવો જો ઓકે લે અમે નીકળી જતા હા આપણે ત્યાં મુયા થોડી ચાર નાખી દઉં અને અમે ઉનાકડા હવે આવી ગઈએ તો કદી સાજો મત પાછા. પોઈના પહેવાનું એ વાત બકા સાચી છે. અને સમજણી હોય તો થોડી સમજાજી તે દૂધ હાલે એ તો હું વાત કરી દઉં કોનમાં ઓકે એ આવજો તારે, અમે હાર આવીએ હેડો છીએ. સોદો તો બાજી ગયો કોઈ નહીં હવે તું જા અને શર્માએ જાજે ધણી ના જઈને હું